વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં 19મું કાવ્ય એક બપોરે જેનો અભ્યાસ સમજૂતી મેળવીએ. કાવ્ય 19મું એક બપોરે જેના કવિનું નામ રાવજી પટેલ છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય અને એક બપોરે કાવ્ય એ કવિ રાવજી પટેલના અંગત કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો આપણે આ કાવ્ય એક બપોરે નો અભ્યાસ કરતા પહેલા તેના સર્જક કવિ રાવજી પટેલનો કવિ પરિચય જોઈએ. 19મું આ કાવ્ય એક બપોરે જેના કવિ રાવજી પટેલ. કવિ રાવજી પટેલનો જન્મ એ 15/11/1939. રાવજી પટેલનું અવસાન 10/8/1968. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરા ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો, દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાનું જોરદાર ચિત્ર રજૂ થયું છે. 29 વર્ષની યુવાન વયે ટીબી એટલે કે ક્ષયના રોગને કારણે તેમનું અકાળે અવસાન થયેલું. કવિ રાવજી પટેલ પાસેથી અશ્રુ, ઘર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ મળે છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. તો એક બપોરે કાવ્યમાં કવિ રાવજી પટેલે એક કૃષિ કવિ તરીકેની છાપ ઊભી કરી છે. એક ખેડૂત, એક ગામડાનો માણસ અને એમાં કૃષિને ઉપયોગી એવી વાત અને એની સાથે એની લાગણી, એના ભાવ એ એક બપોરે નામના કાવ્યમાં કવિ સુપેરે કરે છે. હવે આપણે કાવ્યની સમજૂતી, કાવ્યનો આસ્વાદ માણીએ. ગુજરાતી વિષયમાં ધોરણ 10નું આ 19મું કાવ્ય એક બપોરે જેના કવિ રાવજી પટેલ, જેનો પરિચય આપણે જોયો, પણ એક કૃષિ કવિ તરીકે જાણીતા રાવજી પટેલની આ રચના ખૂબ જ જાણીતી છે. કાવ્યની અંદર એક બપોરે એવા શીર્ષક તળે કૃષિ જીવનની સાથે સાથે કવિએ પોતાની વેદનાને રજૂ કરી છે, પોતાની વ્યથાને રજૂ કરી છે. કાવ્યનો જે ઉપાડ છે, કાવ્યનો જે ઉઘાડ છે, કાવ્યનો જે પ્રારંભ છે એ આપણે જોઈએ કે મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. કે મારા ખેતરના શેઢેથી, ખેતરનો શેઢો એટલે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ખેતર પૂરું થાય અને જે વાડ હોય કાંટાળી, સરહદ પૂરી થાય ખેતરની, એને શેઢો કહેવામાં આવે. તો કે મારા ખેતરના શેઢેથી લા ઉડી ગઈ સારસી. સારસ નામનું પક્ષી જે ઉડી ગયું એટલે મને રસ રહ્યો નથી. તો કે માં એટલે નહીં, ઢોચકીમાં છાશ પાછી રેડી દે. ઢોચકી એટલે
નાની દોણી અને માટીનું વાસણ કે ઢોસકીમાં પાછી છાશ રેડી દે અને રોટલાને બાંધી દે. બપોર વેળા કાવ્યનું શીર્ષક છે. એક બપોરનો સમય થયો છે. ખેડૂતને બપોરના સમયે એ ભોજન લેવાનો, બપોરા કરવાનો જે સમય છે, અને એમ કહે છે કે ના માં નહીં, ઢોસકીમાં છાશ પાછી રેડી દે અને રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી. બપોરના સમયે જમવાનો સમય, ના એ કે જમવું નથી મારે માં, એટલે નહીંના અર્થમાં કે ઢોસકીમાં છાશ પાછી રેડી દે અને રોટલાને બાંધી દે, મારે કે જમવું નથી હવે. અને બીજું એમ કહે છે કે આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં. સામાન્ય રીતે ખેડૂતે તાપણું કરેલું હોય અને તાપણામાં અગ્નિ પેટાવેલો ભારેલો હોય અને એમાંથી એ ચલમમાં તમાકુ નાખી અને ઉપર નાનકડો દેતવાનો ટાંડો મૂકી, ટુકડો મૂકી અગ્નિનો, અને ચલમ પીતા હોય. તો કે એવી હવે ચલમની તમાકુમાં મને કસ નથી, ઠારી દે આ તાપણીમાં નાખી દે, કે મારે હવે ચલમ છે એ પીવી નથી, એવી વાત કરે છે. અને પછી આગળ કહે છે કે ભારેલો અગ્નિ, એ જે ભારેલો અગ્નિ છે એમાં નાખી દે, મારે હવે ચલમનો કસ મારવો નથી. બરાબર, જેમ છટ મારવામાં આવે બીડીની, એમ તમાકુ નાખી અને ચલમની પણ જે કસ લેવામાં આવે એની વાત કરે છે કવિ. તો મને મવડીની છાંય તળે પડી રહેવા દે. ખેતર છે, વાડી છે, અને ખેતરના શેઢે એ મવડાનું વૃક્ષ છે, એના છાંયે મને એ કે પડ્યો રહેવા દે. ભલે આખું આભ છે એ રેલી જાય, આકાશ ભલે ઘટાટોપ થાય અથવા તો વરસાદ આવે, રેલાઈ જાય વરસાદથી, અને ગળાસમું ઘાસ ભલે ઉગી જાય, આખા ખેતરમાં ભલે ઘાસ ઉગી જાય. હવે મારે કોઈ પણ પ્રકારે ખેડ કરવી નથી, મને રસ નથી રહ્યો, કસ નથી રહ્યો, એટલે રસ ન રહેવો, ગળા સુધી ઘાસ ભલે ઉગી જાય. એટલે એ કે, અને આગળ કવિ એમ કહે છે કે ઘાસ ભલે ઉગી જાય અને બળદને હવે જોતરીશ નહીં મારા ખેતરના છેડેથી. હવે બળદને પણ મારે આ ખેડ કરવી છે, એ નથી કરવી ખેડ, અને બળદને જોતરીશ નહીં. બરાબર, બળદને જોતરવા એટલે ખેડૂત એ ખેતી કરવા માટે બળદને જે સાથી દ્વારા જોતરે છે, બરાબર, ઘાસને એવું કાઢવા, બરાબર, કે એ હવે જોતરીશ નહીં, બળદને આંકવા નથી, બળદને પણ ચરવા દઉં એની મેળે, અને મારા ખેતરના શેઢેથી. શું કામ? તો કે મારા ખેતરના શેઢેથી એટલે આ ઉડી ગઈ સારસી. સારસી શબ્દ એક પ્રતિકાત્મક રીતે કવિએ અહીં મૂક્યો છે. પ્રતિકાત્મક એટલે સારસી એ કવિની એ અહીંયા એના પત્નીના સંદર્ભમાં વાત કરી છે. કવિના જીવનનો પરિચય આપણે જોયો કે એમાં બતાવ્યું છે ને એના જીવનમાં એમ કહેવાય છે કે બહુ નાની ઉંમરમાં, 29 વર્ષની ઉંમરમાં આ કવિ એ ડાકોર, ગુજરાતના ડાકોર જિલ્લામાંથી વલ્લભપુરા ગામના ખેડૂત પરિવારનો આ દીકરો રાવજી પટેલ એ અમદાવાદ આવે, અને ત્યાં એને ક્ષય એટલે કે ટીબીનો રોગ થાય. અને ક્ષયનો રોગ એટલે કે ટીબીનો રોગ ધીમે ધીમે એનું શરીર છે ક્ષીણ થતું જાય છે, અને એને ટૂંક સમયમાં મૃત્યુ આવવાનું છે એવા સંકેતો મળી જાય છે. એને થાય છે કે હવે આપણે લાંબુ જીવવાના નથી. અને ત્યારે એવી ક્ષણોમાં, એવા સમયમાં એમણે આ એક બપોરે નામનું કાવ્ય લખ્યું છે. આ ઉર્મી કાવ્યમાં કવિ એક બપોરે એટલે જીવનનું મધ્યાહન, 29 વર્ષ એટલે જીવનનો અડધો ભાગ હજુ માંડ એમણે પસાર કર્યો છે,
વીતો છે અને એવી ટૂંકી જિંદગીમાં કવિનું અવસાન એ નજીક એને દેખાય છે, મૃત્યુ નજીક દેખાય છે અને એટલે કહે છે કે મારા ખેતરના શેઢેથી ઉડી જશે સારસી. સારસી એટલે એની પત્ની, કે એને અવસાન થઈ જાય છે અને એટલે એની જે પત્ની છે એ પછી એના માવતર એટલે કે કવિના સાસરીએ એ જતી રહે છે એમ કહે છે. અને એટલે હવે જીવનમાં કસ રહ્યો નથી એ દેખાય છે કવિને કે મારા ખેતરના શેઢેથી એટલે ઉડી ગઈ સારસીમાં, ઢોસકીમાં સાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે ને આ ચલમની તમાકુમાં કસ નથી. એ એમ કહે છે કે હવે મને મવડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, આકાશ ભલે આખું રેલાઈ જાય અને ગળાસમું ઘાસ ભલે ઉગી જાય, મારું ખેતર ભલે ભેળાઈ જાય. એટલે એ હવે બળદને જોતરીશ નહીં, બળદને પણ મારે ખેતરમાં હાંકવા નથી, એને રેઢા મૂકી દો, એને ચરવા દો, મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ એટલે ચારસી. એ કવિનો જીવ એ જતો રહેશે અને એની પત્ની છે એ એનું ઘર છોડી અને એટલે કે એની પત્ની એના માવતરે જતી રહેશે. એવો ભાવ, એવી અનુભૂતિ, એટલે કે મૃત્યુ અંગેનું આ કાવ્ય, મૃત્યુનો સંકેત આપતું આ કાવ્ય કવિ જીવતા રજૂ કરે છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની શૈલીમાં, લઢણમાં આ કાવ્ય લખેલું છે. એક ખેડૂતની વેદના અહીંયા રજૂ થઈ છે. એટલે કે સારસી, આપણે કહ્યું એમ આગળ કે સારસી એની પ્રિયતમા કે પ્રેમીના પ્રતીક તરીકે રજૂ થયું છે અને કાવ્યમાં ખેડૂતના જીવનલક્ષી બધા શબ્દો આવે છે. અને ટીબીના આપણે જોયું કે ભાઈ ટીબીના કારણે એટલે કે ક્ષયના કારણે એનું મૃત્યુ એના નજીક દેખાય છે અને એટલે આખા કાવ્યમાં છાસ, રોટલો, તમાકુ, તાપણું, મવડો, આ બધું એ ખેડૂતના જીવન માટે રસિક એટલે છલકાતું, રસથી ભરપૂર એવા શબ્દો કવિ અહીંયા રજૂ કર્યા છે. અને એટલે કવિ વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ આ કાવ્યને વધારે આસ્વાદ બનાવ્યું છે અને એ રીતે આ કાવ્ય અહીં પૂરું થાય છે. અસ્તુ. એક બપોરે ઉર્મી કાવ્ય અંગે ટૂંકમાં જોઈએ, કાવ્યના સારાંશ રૂપે જોઈએ તો કવિ રાવજી પટેલ, કૃષિ કવિ, જેનું આ ઉર્મી કાવ્ય એક બપોરે, બપોર એટલે દિવસનો મધ્ય ભાગ, મધ્યાહ્ન. કાવ્યમાં કાવ્યના એક તરીકે એમના જીવનમાં મધ્ય ભાગમાં એટલે કે જુવાનીમાં 29 વર્ષની ભર યુવાનીમાં કવિને ટીબીનો રોગ થાય અને એ સમયે આ ટીબી એટલે કે ક્ષય અસાધ્ય રોગ ગણાતો અને એને કારણે એના જીવનમાંથી એના રસ ઉડી જાય છે. વાસ્તવમાં અહીં કાવ્ય નાયકે કવિ રાવજી પટેલે એક ખેડૂતની વેદનાને ટીબીની વેદના સાથે વાચા આપી છે અને આ કાવ્યમાં કૃષિ જીવનને લગતા શબ્દો શેઢો, ઢોચકી, છાશ, ચલમની તમાકુ, તાપણું, બળદ, હળ વગેરે સાથેના કેટલાક જે ખેડૂતલક્ષી શબ્દો છે એ સંકળાયેલા છે, જોડાયેલા છે. ખેડૂતનું એ જીવન છે અને કાવ્યના એક આ શબ્દોને એક પ્રતીક તરીકે
એ પોતાના જીવનમાં કોઈ રસકસ રહ્યો નથી એ ભાવ વ્યક્ત કર્યો છે. કાવ્યમાં સારસીનો જે ઉલ્લેખ છે એ પણ એની પત્નીનું જ પ્રતીક છે. કારણ કે કવિને ખબર પડી ગઈ છે કે હવે ટૂંક સમયમાં મારું મૃત્યુ નજીક છે અને એટલે હવે જીવનમાં કોઈ પણ પ્રકારનો રસકસ રહ્યો નથી. અને આ કવિનું બહુ જ જાણીતું અને ગેય કાવ્ય કે મારી આંખે કંકુના સૂરજ હાથમાં, મારી વેલ શણગારો વીરા, બહુ જાણીતું અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સારા સુગમ કલાકારે ગાયેલું મારી આંખે કંકુના સૂરજ હાથમાં, એ પણ એમનું મૃત્યુ વિષયક ઉત્તમ કાવ્ય છે. તો કાવ્ય એક બપોરે માં કવિએ જો તળપદી ભાષામાં પોતાની વેદના રજૂ કરી છે, એ પણ એક આગવી વિશેષતા આ કાવ્યની રહી છે. અને સમગ્ર કાવ્ય કવિ રાવજી પટેલનું એ હૃદયસ્પર્શી રહ્યું છે. ઓછું જીવન જીવીને ગયેલા આ કવિનું એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત, અને અંગત કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય એક બપોરે એ ભાષા અને ભાવ એ બંને દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનું ગણાવી શકાય એવું આ કાવ્ય છે. અસ્તુ.